મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત આપણે જો કરવાના છીએ મસ્ત ખાખરા પિઝાથી. તો એના માટે જો મકાઈ, કેપ્સિકમ, કાંદા, આમાં શું હતું, ટામેટા, બધી જ વસ્તુ જો મસ્ત લઈ લીધી છે. અને આપણા સ્ટુડન્ટ આરે બનાવવાનું છે એને દેવિશા, રીતુ, જેની, વત્સલ, ક્રિશ, યુગ અને જેહુલ અને હું નેવિલ. આ અમારો હોશિયાર છોકરો છું એટલે છેલ્લે બેઠો છે. તો મસ્ત બાળકો માટે આજે ગણેશ ચતુર્થી છે ને એટલે આજે સાથે સાથે આ ખાખરા પિઝાનો પ્રોગ્રામ રાખ્યો છે. નહીંતર બાળકોને રજા હોય, રજા નહીં, આપણે જો પ્રોગ્રામ મસ્ત બનાવવાનો છે. ખાવાનું છે ને? હા એમ. હેલો ગાઈઝ, જો અત્યારે વાગી ગયા છે કેટલા કહું, જો 8 વાગી ગયા છે અત્યારે. અને અત્યારે ગણપતિ ને એ બધા ઉત્સવ છે ને, એ બધા ગણપતિના ઉત્સવ ને એ બધા અત્યારે થવાના છે. અમારી દુકાને ગણપતિ છે ને ત્યાં દૂરથી લાવવાના છે, ડેકોરેશન ને બધું મસ્ત આયોજન કર્યું છે. રાહુલભાઈ ને નીલ જવાના છે, તે આપણને વિડીયો ઉતારી મોકલશે. જે વિડીયો ક્લિપ ઉતારીને મોકલશે ને એ હું આ વિડીયોમાં એડ કરી દઈશ. તો જો આ બે જમવા બેસી ગયા છે ને બે જવાના છે, ઉતારીને મોકલશો ને? હા. એમ ન હોય, મને ખાલી મોકલી દેજો ને. મસ્ત, ઓકે. જમવામાં જો બનાવ્યું છે ઓળો, દાબેલી બાજુમાં થઈ હતી તો ખાઈ ગયા બે છોકરાઓ, કાકા નહીં હો, છોકરા બે ભાઈઓ એમ. અને મસ્ત વઘારેલી ખીચડી બનાવી છે, જો ભાખરી બનાવી છે અને એક બાજુ શીંગઈ શેકાય છે. અમુક માણસો જો રેડી થઈ ગયા છે અને જાય છે હવે. ઓહો, પછી ભલે લંઘાઈને મૂળો થઈ જાય. હા પછી એમ ગરમીનો શેકાઈ જાય એ ન રહીએ કે, અને એને તો થોડીક વાર જ રાખવાનો, પછી ઘર ભેગો કરવાનો.